શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શનિદેવ માર્ગીથી વક્રી બને છે. તેમનો પ્રભાવ કેવો રહેશે? કયા સમયે એ વક્રી બને છે? કેટલો સમય સુધી એ વક્રી રહેશે? અને ક્યારે એ માર્ગી થશે? તેમજ ન્યાય કરતા શનિદેવ વક્રી બનીને અશુભ ફળ આપશે કે શુભ ફળ આપનારા થશે? તેને વિશે આપણે જાણીશું. સૌ પ્રથમ તો શનિદેવ જ્યારે વક્રી બને છે, અશુભ ફળ આપે છે, તો તમે કેવું અનુભવો? તો તમારી એક ધારી જે નોકરી હોય, નોકરી છૂટી જવી, બનતા કામ અટકી જવા, પોતાની નિષ્ફળતા બીજા ઉપર નાખવી, આળસવાળો સ્વભાવ થવો, આળસુ સ્વભાવ થવો, કોઈ બી કાર્યમાં જલ્દબાજી કરવી, ટેન્શન, પરેશાની, ઉદાસીનતા, પરિવાર પણ સાથ છોડી દે, પહેરેલું કપડું પણ સગું ન થાય, લોભ જાગે, લાલચ જાગે, પ્રેમ સંબંધમાં સફળતા ન મળે, માનસિક રીતે તણાવ અનુભવાય, ધંધામાં ફાવટ ન આવે, નોકરી બદલાયા કરે, મહેનતનું ફળ ન મળે, બચત ન થઈ શકે, આર્થિક સમસ્યા રહ્યા કરે, દરિદ્રતા પણ રહે. આ બધાય પ્રભાવ જ્યારે શનિદેવ વક્રી બને છે અને અશુભ ફળ આપે છે ત્યારે જોવાય છે. હવે એના ઉપાય પણ આપણે જણાવીશું. પણ એ સિવાય આપણે જોઈએ કે જ્યારે શનિદેવ શુભ ફળ આપે તો કેવું અનુભવાય? તત્વજ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય, પ્રમાણિકતા આવે, સ્વાભિમાન, માન પ્રતિષ્ઠા વધે, ધાર્મિકતા વધે, રાજામાંથી રંક બને અને રંકમાંથી રાજા પણ બનાવે શનિદેવ. આપણે રાજા હરિશ્ચંદ્ર તેમજ રાજા વિક્રમાદિત્ય, એમને કેટલું દુઃખ પડેલું. રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનના, એમનું આપણે મૂકેલું છે વિડીયો, શનિશ્ચરની કથા. એ તમે અનુકૂળતાએ સાંભળી લેજો, જોઈ લેજો. એ આખું દ્રષ્ટાંત આપણે મૂકેલું છે. તો શનિદેવની એનાથી એ રાજા જે હરસિદ્ધિ માતા હતા, વૈતાલ હતા, એમના સહાયમાં તો પણ શનિદેવની જ્યારે મહાદશામાં એમને કેવું દુઃખ ભોગવવું પડ્યું એ આપણે એમાં દર્શાવેલું છે. તો મૂળ વાત એ છે કે શનિદેવ માર્ગીમાંથી વક્રી બને છે. પહેલાં તો જાણીએ કે માર્ગી અને વક્રી એટલે શું. તો ક્ષોરમંડળમાં ગ્રહોની ચાલ હોય છે, 3 પ્રકારની ચાલ. સૌ પ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ, જે સૂર્ય અને ચંદ્રની છે. સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ, એક સીધી ચાલ હોય છે, માર્ગી ચાલ હોય છે. વધારે તેજ ચાલ હોય એ અતિચાલ, તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વક્રી. આકાશમંડળમાં ધીમી ગતિએ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વક્રી દેખાય છે. એટલે કે સને એટલે ધીરે ધીરે ચાલવું, એટલે વક્રી દેખાય છે. નિર્ણય સાગર પંચાંગ મુજબ 30મી જૂન 2024ની રાત્રે 11:21 કલાકથી શનિદેવ વક્રી થાય છે, જે ક્યાં સુધી રહેશે? 16મી નવેમ્બર 2024ના રોજ એ માર્ગી બનશે. એટલે 4.5 મહિના સુધી શનિદેવ એ વક્રી રહેશે. શનિદેવ વક્રી હોય તો અને પાછા 29/3/2025ની રાત્રે 9:42થી શનિદેવ રાશિ પરિવર્તન કરશે. કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં ગોચર કરશે. શનિદેવ કુલ 5 રાશિને પ્રભાવિત કરે છે. જે સાડાસાતી હોય એવી તો અત્યારે છે મકર, કુંભ અને મીન, એમને સાડાસાતી ચાલે છે. અને બીજી 2 રાશિ કર્ક અને વૃશ્ચિક રાશિ, એમને ઢૈયા ચાલે છે. તો આ 5 રાશિને પ્રભાવિત કરે છે. શનિદેવનો આંકડો જે છે ને, શનિદેવનો અંક 8 છે. એટલે આ સાલ બહુ જ પરિવર્તનવાળી, રાજકારણથી લઈ અને દરેકના જીવનમાં બહુ જ મોટો બદલાવ કરે એવી છે. કેમ કે આ સાલ પણ 2024, તો એનું ટોટલ 8 થશે. એટલે શનિદેવના અંકવાળી આ સાલ છે 2024. શનિદેવ ક્રૂર નથી હોતા. શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું. શનિદેવ કર્મનું ફળ આપનારા છે. સૂર્યદેવના 2 પુત્ર, એક શનિદેવ ને બીજા યમરાજા. શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી. એટલે સૂર્યનારાયણના 2 જે પુત્ર છે ને, એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે, શનિદેવ અને યમરાજા. મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે. મકર અને કુંભમાં એ રાશિના સ્વામી છે. શનિદેવ તુલા રાશિમાં એ ઊંચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે.
વક્રી શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે એ જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ, એ કઈ રાશિમાં છે, ઉચ્ચ રાશિમાં છે, એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે, એ કારક છે કે મારક છે. શનિદેવની જે કારક રાશિ છે ને એ વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ, આમાં એ કારકત્વ ધરાવે છે. જ્યારે મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક, ધન અને મીનમાં એ મારક બને છે. બીજું, અવસ્થા કેવી છે? ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે. બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, યુવા, વૃદ્ધ અને મૃત. આ મુજબ એ ફળ આપનારા હોય છે. બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુ ગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે. જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે. શનિદેવ માર્ગીથી એ વક્રી બને છે ત્યારે કઈ રાશિને કેવું ફળ આપશે એ આપણે જોઈશું. તમારી જન્મ રાશિ અથવા લગ્નથી પણ તમે આ જોઈ શકશો. મીન રાશિ, અક્ષર દ ચ જ થ. ગુરુના અધિપત્યવાળી રાશિ મીન રાશિના જાતકો માટે શનિ વક્રી તમારી રાશિથી 12મા ભાવમાં જે વ્યય સ્થાન છે, 12મું ભાવ જે છે ને 12મું સ્થાન એ વ્યયનું છે, ખર્ચનું છે. બીજું, અહીંયા તમારી રાશિમાં શનિદેવની 7.5નો પ્રથમ દોર ચાલી રહ્યો છે. અહીંયા 7.5 તમારો પહેલો તબક્કો ચાલી રહ્યો છે. આ સમયે તમને બદલાવ આપી શકશે. અમુક વસ્તુ તમને ચેન્જ લાગશે. પરંતુ તમારી રાશિમાં રાહુ મહારાજ પણ છે. રાહુ પણ તમારી રાશિના મીન રાશિમાં છે, તમારી મીન રાશિમાં. આથી કોઈ પણ ઉતાવળું પગલું ન ભરવું, કેમ કે તમારી ગુરુની રાશિ છે, એમાં રાહુ પણ છે. તો ગુરુ રાહુથી પણ જે અમુક યોગ બને છે એનાથી તમારે બહુ સમજી અને એ કરવું અને યોગ્ય કોઈનું માર્ગદર્શન લઈ અને આગળ વધવું. કોઈ ઉતાવળું પગલું ના ભરાય, વિચાર્યા વગરનું એ ના થાય, એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. આ મહાદશા પણ છે ને આ યોગ છે, એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. તમને ધીમી ગતિએ સારો લાભ અહીંયા અપાવશે. અહીંયા ખાસ તમારે કર્જ ન વધે એનું ધ્યાન રાખવાનું. વધારાના ખર્ચા ઉપર નિયંત્રણ જરૂરી રહેશે. કેમ કે 12મો ભાવ જે કીધું ને કે ખર્ચનો છે, એટલે તમારા આવક કરતાં ખર્ચ ન વધી જાય એનું ધ્યાન તમારે રાખવાનું રહેશે. ધંધામાં અહીંયા તમારે જૈસે થે એ રીતે આગળ વધવું. કોઈ બહુ મોટો ચેન્જ નહીં કરવો. કેમ કે આ સમય જ્યારે મહાદશાઓ હોય, રાહુ જેવા ગ્રહો તમારી રાશિમાં હોય ત્યારે, અને મહાદશાના તબક્કા ચાલુ થતા હોય ત્યારે કોઈ બહુ બદલાવ નહીં કરવો. જૈસે થે એમાં થોડું કરીને આગળ વધવું. આ સમયમાં કોઈ વધારાનો મોટો ખર્ચો ના થાય એનું ખાસ ધ્યાનમાં તમારે લેવું પડશે. નોકરી કરતા માટે આ સમય થોડું સહનશીલતા તેમજ ઉપરી અધિકારીથી થોડો સારો સંબંધ પણ રાખવો પડશે. કેમ કે અહીંયા ગુપ્ત શત્રુઓ ખોટી ચાળી ચુગલી કરીને તમને નુકસાન પહોંચાડી શકે. અહીંયા એનું ધ્યાન લેવાનું રહેશે કે આવું કોઈ વ્યક્તિ હોય તો તમારે થોડુંક સાવચેતીથી તમારે કાર્યરત રહેવું પડશે. અહીંયા વિદ્યાર્થીઓ માટે ખોટા અનુમાનો બાંધીને ન રહેવું કે આપણે તો આ થઈ જ જવાનું છે, ગ્રહો સારા જ છે, એવી રીતે નહીં ચાલે. શરૂથી જ તમારે તનતોડ મહેનત કરવી પડશે. તમારી રાશિના સ્વામી ગુરુદેવની કૃપા તમારા ઉપર બની રહેશે. ગુરુ ભક્તિ કરવાની. અહીંયા તમારી સારી પ્રોગ્રેસ એમની કૃપાથી થઈ રહેશે. અને તમારું જે બીજા કારણ વગરના જે કાર્યોમાં જે તમે ગૂંથાયેલા રહો છો ને, એ બધા તમે ભણવા પર ફોકસ વધારે કરજો, એટલે તમને અહીંયા સારું ફળ મળશે. અહીંયા આરોગ્યમાં પણ તમારે નાની મોટી તકલીફ પરેશાનીઓ, ખાસ એમાં જોઈએ તો પગના તળિયાની, કેમ કે અવયવ છે મીન રાશિનું. અહીંયા તમારે અણધાર્યા અમુક કારણ વગરના ખર્ચા, એની સાથે બહુ ખર્ચના લીધે ટેન્શન પણ વધી શકે છે. મગજ સતત વિચારશીલ રહેશે. અહીં તમારે શનિદેવના મંત્ર શમ શનિશ્ચરાય નમઃ એની સાથે પણ એ બી કરજો. સાથે રામ ભક્ત હનુમાનજી એમની કૃપા થાય, એમની પ્રસન્નતા માટે ખાસ તમે હનુમાન ચાલીસા પણ કરજો. અને સમય મળે તો સુંદરકાંડ પણ કરજો. આ બધી વસ્તુ એવી છે કે તમને દેવની કૃપા મળતા એમાં થોડી રાહત તમે અનુભવો. તમને વિશેષ કૃપા બની રહે એનાથી.
સ્ત્રીઓ માટે આ સમય મિશ્ર ફળ આપવાવાળો છે. અહીંયા તકલીફો આવશે, પરંતુ તમારો જે સેવાભાવી સ્વભાવ છે ને એને લઈને તકલીફો, જે મુસીબતો છે એ વધુ રહેશે નહીં. એ તરત એનો રસ્તો કરી લેશે અને તરત ધીરે ધીરે એ સારું બધું બનતું જોવાશે. આમ એકંદરે આ સમયગાળો શનિ વક્રીનો એ તમારા માટે થોડો મિશ્ર ફળ આપનારો છે, તેમજ થોડો બદલાવ પણ આપનારો છે, બદલાવ કરનારો છે. ખાસ સાધન સંભાળીને ચલાવવું. અહીંયા ઈષ્ટદેવની કૃપા બની રહે તે માટે થોડી ભક્તિ વધારવી અને એનાથી આપણી ઈષ્ટદેવની કૃપા તમે વધુ પ્રાપ્ત કરી શકો. તો આ હતું શનિ વક્રીનો ફળાદેશ મીન રાશિ માટે. નવો નારાયણ.